શું કરો છો? આ બેટા શાક બનાવું છું. શેનું શાક છે? દેશી ટમેટા અને ગોવિંદાનું શાક. ઈ જો પેલા ટમેટા સુધારી બધો મસાલો કરવાનો એને ભેગો હા. અને આ બાજરાના લોટના છે એને બધો મસાલો નાખીને તળવાના. હા ને તળી ને પછી આમાં રાઈ જીરું નાખવાનું જો આ રીતે. હા આ રાઈ જીરું આમાં નાખવાનું ચમચી જેટલું, પછી અડધી ચમચી જેટલી વઘારી નાખવાની અને પછી મીઠો લીમડો છે, જ્યાં મીઠા લીમડાના પાંદડા લઈ અને પછી મીઠા લીમડાના આપણે વઘાર કરવાના. વઘાર થઈ જાય ને એટલે પછી આ ટમેટા દેશી હોય આમાં નાખવાના. આ રીતના ટમેટા બહુ નહીં તળવા દેવાના, ઓછા ઓછા તળવા દેવાના એટલે બટકા રહે. ને પછી છે ને એમાં ગોવિંદા નાખી દેવાના. પાણી નાખવાનું કે એમનું? પાણી થોડુંક રાખવાનું રસો કરવો હોય તો. રસો થાય, રસાવાળું બનાવી શકાય અને એમનો બનાવી નાખે. થોડુંક એવું પાણી નાખો એટલે આ રસો થઈ જાય. આપણે મંચુરિયનનું શાક જેવું થઈ જાય. હાઈ ક્લાસ આ શાક તો તમે ખાતા ન ધરાવ એવું શાક બને. મસ્તીનું શાક થાય છે. થઈ ગયું આ શાક તૈયાર થઈ ગયું આપણું. ત્યાંની સાથે બાજરાના રોટલા અને રોટલી હોય ચાલે, બાજરાના રોટલા હોય તો ચાલે.